પ્રતિકૂળતાઓ આવવાની જ. એ વખતે સ્ટ્રોંગ માઇન્ડેડ સકારાત્મક રહેવાનું કે આ સંજોગોની મારા માઇન્ડ ઉપર ઇફેક્ટ નહીં જ પડવા દઉં. આ પરિસ્થિતિનો પ્રભાવ એ મારી ક્રિયા ઉપર હું નહીં જ પડવા દઉં. મારા વિચારો જે મેં નક્કી કર્યું છે કે આ જ કરવું, આવી રીતે જ કરવું, આ જ માર્ગે જવું, એ હું ક્યારેય છોડીશ નહીં. ગઈકાલે જ ગાંધી જયંતિ હતી. ગાંધીજી એકલા હાથે જે કાર્ય કર્યું છે, અને હમણાં પણ એમનો રેફરન્સ આવ્યો કે ફિક્કી એમની પ્રેરણાથી એક વ્યક્તિ માઇટીએસ્ટ મિલિટરી પાવર ઇન ધ વર્લ્ડ, ધ બ્રિટિશર્સ, એની સામે ઝઝુમે એકલા હાથે, અને 40 કરોડનો દેશ એ વખતે એને એક વિચારમાં બાંધી રાખે. એમને પ્રતિકૂળતાઓ નહોતી આવી. કેટલી વાર જેલમાં ગયા, કેટલી વાર અંગ્રેજો એમને એરેસ્ટ કર્યા, પણ ક્યારેય થાક્યા નહીં, હાર્યા નહીં. નક્કી કરેલું. પોતે જીવન ચરિત્રમાં લખ્યું છે, કૂતરાના મોતે મરીશ પણ આઝાદી તો લઈશ. આ પોઝિટિવિટી કહેવાય. ગાંધીજી કે કૂતરાના મોતે મરવું પડે ને તો મરીશ, ફૂટપાથ ઉપર મરીશ, પણ અંગ્રેજોને છોડીશ નહીં. મારો દેશ એની પાસેથી હું આઝાદ કરાવીશ. શું કમિટમેન્ટ, શું પોઝિટિવિટી. અને આપણે કઈ ના હોય તો કે આ મજા નથી, જાવ તો નથી જવું. લે, શેની મજા નથી તને? સવારે 7 વાગે મજા આવી જ જવી જોઈએ. બગા આ માણસ મળે, આ જામતું નથી. શેનું જામતું, શેનું નથી? આ બધા શબ્દ જ કાઢી નાખવાના. જામતું નથી, મજા નથી, ફાવશે નહીં, ગમશે નહીં, મને અનુકૂળતા નહીં આવે, આ મારું કામ નહીં. બધું આપણું જ કામ, બધે જ ફાવે, બધે જ અનુકૂળ આવે. પછી જન્મ્યા હોય આંગળી ઊંચી કરો તો ઘણી બધી આંગળી ઊંચી રાખો, રાખો, હાથ ઊંચા રાખો. લગભગ 50%, આઈ થિંક 60% લોકો એવા છે કે જે 1991 પહેલા જન્મ્યા. હાથ ઊંચો રાખો, હાથ ઊંચો રાખો. મારે તમને હજી એક વાક્ય કેવું છે. 1991 પછી જન્મ્યા બધા હાથ ઊંચો રાખો. હવે વાક્ય મારે એટલું કેવું છે, તમે લોકો જન્મ્યા ને એ પહેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરી દીધેલું. તમને એમ ના થાય કે નહીં જામ્યું હોય, નહીં ફાવ્યું હોય, નહીં ગમ્યું હોય એટલે અહીં આવી ગયા. હા, તમે લોકો જન્મ્યા એ પહેલા. અમારી વખતે કોઈ પ્રાઇવેટ એક પણ એન્જિનિયરિંગ કોલેજ નહોતી કે 55% કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળી જાય એવું નહોતું. 48% બહાર જઈ આવે કે મહારાષ્ટ્રમાં, કર્ણાટકા બાજુ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. 12માં કેટલા? 52. લે, એવું નહોતું. ગુજરાતમાં ખાલી 5 કે 6 જ એન્જિનિયરિંગ કોલેજ હતી. આ હું એટલા માટે કહું છું કે તમને એવો અંદાજ ના આવે કે ભાઈ એમને અહીં આવી ગયા હશે. એમને વી નો વોટ ઇઝ લાઈફ, વી નો વોટ ઇઝ એકેડેમિક્સ. અને આટલી મોટી સંસ્થા ચાલે છે, એમાં મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, એચઆરમાં અમારા સંતો ફૂલ્લી ઇન્વોલ્વ છે. એમનામાં સંસ્થા આટલી મોટી ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું છે, શું પોઝિટિવિટી એમના લાઈફમાં હતી. આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને બધાનો આપણો વહીવટ વ્યવહાર ભેગો કરો ને તોય પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એકલા હાથે 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. તમે સુરતમાં રહો છો, તમે અડાજણમાં મંદિર જોયું હશે, એની પાછળ અમારી પ્રમુખ સ્વામી હોસ્પિટલ જોઈ હશે 100 બેડની. આવી 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિરો, અક્ષરધામ. 45 વર્ષમાં 1300 એટલે દર 15 દિવસે એક. હવે હું તમને સ્ટેટિસ્ટિક્સ જણાવું. દર 15 દિવસે એક એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક જમીન સંપાદન કરી. એ જમીન લીગલી ક્લિયર થઈ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાંથી. એ જમીન ઉપર શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, વોટએવર, એ નક્કી થયું બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં. આર્કિટેક્ટ એના પ્લાન્સ ડિઝાઇન કરે. એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીમાંથી પાસ થયા. એ પ્રોજેક્ટ માટે જે ફંડ્સ રેઝ કરવાનું, કારણ કે અમે તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ, એનજીઓ છે, એટલે અમારે ફંડ્સ રેઝ કરવાના, એ થયું. આ બાજુ ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, કોન્ટ્રાક્ટરે બાંધકામ શરૂ કર્યું. ખાતવિધિ કર્યા પછી જે કંઈ 2-5 માળની ઇમારત કરવાની હતી એ તૈયાર થઈ ગઈ. કેમ્પસ આખું તૈયાર થઈ ગયું. 2-5 વ્યક્તિઓ સમર્પિત જોઈએ એ નક્કી થઈ ગઈ. બીજો પેઇડ અનપેઇડ સ્ટાફ જોઈએ, 20, 30, 40, 50, 100, 200 નો, એ નક્કી થઈ ગયો. અને ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની. આજે મેં કહાની વર્ણવી ને તમને, એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામી કરી. હા,
આવા મહાપુરુષોના જીવનમાંથી પોઝિટિવિટી લેવાની. લોસ એન્જલસ મંદિરની બાંધકામ શરૂ થયું અમારું ચિનોઇલ્સમાં, દિલ્હી અક્ષરધામ જેવું કેમ્પસ છે. ફાઉન્ડેશન લેવલ ઉપર આવ્યું ત્યારે ખબર પડી કે આ ઝોનમાં તો 36 ફૂટથી ઉપર જવાય જ નહીં. ગવર્મેન્ટનો કાયદો જ નથી, ગ્રીન ઝોનમાં આવે છે. અને મંદિરો તો 76 ફૂટ ને 86 ફૂટ ઉપર જતા હોય. મેજર પ્રશ્ન. સ્ટોનનું ફાઉન્ડેશન પૂરું થઈ ગયું પછી આ પ્રશ્ન આવે એટલે પ્રમુખ સ્વામી મહારાજને ફોન ઉપર ટ્રસ્ટી વાત કરી, સ્વામી આ પ્રશ્ન છે. સ્વામી કે વાંધો નહીં, અમે ભગવાનને પ્રાર્થના કરશું પણ આનું કંઈક સમાધાન મળશે. શું પોઝિટિવિટી! 40 એકરના પ્રોજેક્ટ ઉપર તમારો ફાઉન્ડેશન બહાર આવે ને પછી આ પ્રશ્ન આવે એટલે. પણ પછી મેં કહ્યું ને એમ, કોઈ પણ તાળું તમે આખા પ્રવચનમાંથી કશું લઈને ના જાઓ તો એક લઈને જજો, તાળું ચાવી, બસ એટલું યાદ રાખજો. તમારા જીવનના કોઈ પણ તાળાની ચાવી ક્યાંક છે. હવે તમે શોધો એટલો સમય લાગે, ભગવાનની ઈચ્છા ને કુદરતની ઈચ્છા તમને મળે એટલો સમય લાગે, પણ ત્યાં સુધી ધીરજ રાખીને શોધવાનું ચાલુ રાખવાનું. અને સમાધાન થયું, મળ્યું, કાયદાકીય રીતે બધું ક્લિયર થયું, જ્યુરીએ ક્લિયર કર્યું અને આજે ત્યાં દિલ્હી અક્ષરધામ જેવું મોટું કેમ્પસ લોસ એન્જલસમાં કેલિફોર્નિયામાં ઊભું છે. બધા જ પ્રશ્નો એમને જીવનમાં જોયા છે, પણ પોઝિટિવ, ઓલવેઝ સકારાત્મકતા. અને આ પ્રકારની વાતો રોજ જોઈએ, હા, તો પોઝિટિવિટી રહે. તમને એમ થાય કે એકવાર ચલો આજે અહીં સરસાણ આવીને પ્લેટિનમ મોલમાં પ્રવચન સાંભળી લીધું, હવે નહીં વાંધો આવે, પણ કાલે વાંધો આવે, પરમ દિવસે આવે. તમે જો વિચારની સ્થિરતા નહીં રાખો, સ્ટેબિલિટી ઓફ યોર માઇન્ડ, એ વિચારને પકડી નહીં રાખો ને, તો નેગેટિવ કઈ ફોર્સ આવશે પાછો આ વિચાર છૂટી જશે. એની માટે રોજ આવી કંઈક વાત સાંભળવી, આવી કંઈક વાત વિચારવી, આવી કંઈક વાત વાંચવી. મોટામાં મોટો બિલ્ડર હોય એને પૂછજો તો ખરા કે તે ભૂલથી સપનામાં 1300 જમીનો જોઈ છે ખરી? પૂછજો તો ખરા. પ્રમુખ સ્વામીએ 1300 ડેવલપ કરી. આખા ભારતના બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ હૈદરાબાદમાં ભેગા થયેલા થોડા વર્ષો પહેલા, અને હું ત્યાં એ ઇવેન્ટ માટે આવી રીતે પ્રવચન માટે ગયો. પહેલો જ ક્વેશ્ચન મેં પૂછ્યો, ટોપ ક્લાસ, દિલ્હી, બોમ્બે, ગુજરાતથી, હૈદરાબાદ, સુરતથી, કાલકાટા, બેંગ્લોરથી, બધેથી આવેલા. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, હાઉ મેની ઓફ યુ આર હિયર who has seen 1300 lands with a small intention that I would do something on this. એવો એક ઇન્ટેન્શન હતી કે આ કંઈક જમીનમાં કંઈક કરાય, કંઈક કરીએ તો સારું એમ. એવા ભાવથી 1300 જોઈ હોય તો આંગળી ઊંચી કરો. કોઈએ ના કરી. બીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈ જમીન ઉપર 1300 જમીન ઉપર તમે પગ મૂક્યો છે, ભલે ખરીદવી છે નથી ખરીદવી નહીં, ક્રિકેટ રમવા ગયા કોક દાડો કોક જમીન ઉપર, કોક જગ્યાએ ગાડી બગડીને તમે નીચે ઉતર્યા એટલે જમીન ઉપર તમે પગ મૂક્યો, એવી રીતે 1300 ઉપર નથી મૂક્યા. બોલો સાચું ખોટું? એન્ડ પ્રમુખ સ્વામી ડીડ ઇટ. 45 વર્ષમાં 1971 થી 2016 તે આટલું મોટું કામ કર્યું. તેમને કાયમ બધી અનુકૂળતા જ આવી હશે. અમે જોઈ છે કેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં એ સકારાત્મક રહ્યા, બધાને સકારાત્મક રાખ્યા, એનર્જાઇઝ રાખ્યા અને સવારથી દોડતા કર્યા. દિલ્હી અક્ષરધામ માટે 33 વર્ષ પ્રયત્ન, 33 યર્સ. 1967 થી 2000ની સાલ સુધી, 2000ની સાલમાં જમીન મળી. દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકર જગ્યા એટલે શું કહેવાય? અને 110 એકરની જગ્યા 5 વર્ષમાં ડેવલપ કરી. રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ નહીં, હા, બાંધીને વેચવાનું નહોતું. અને આરસીસી નું નહીં, પથ્થરનું. પીક ઉપર 4000 કારીગરો કામ કરતા હતા. એક દિવસ રાત્રે અમારા સંતો સાઇટ ચાલતી હતી ત્યારે અમે રાત્રે નીકળ્યા સાઇટ ઉપર. 110 એકર જમીન ઉપર 4000 કારીગરો પથ્થર ઘડતા હતા. રાત્રે ફ્લડ લાઇટ્સ વ્હાઇટ અને યલો આમ ચમક ચમક દેખાતી હતી. સંતોને વિચાર આવ્યો કે આ સાઇટ, આ લેવલનું કામ. બીજે દિવસે સવારે પ્રમુખ સ્વામીને મહારાજને કહ્યું કે સ્વામી આ સાઇટ તમે બેઠી કોકને ભેટમાં આપી દો ને. એટલે તમે ભેટમાં આપી. આ સાઇટ જોઈને એના છાતીના પાટિયા બેસી જાય કે આ પૂરી કેવી રીતે કરું. આ કે ગેલેરી ઉપર ગેલેરી, રૂમ ઉપર રૂમ, આરસીસી 10 માળનું બિલ્ડિંગ બાંધવાનું હતું. ઇન્ટરનેશનલ ક્લાસ કેમ્પસ હતું. એક તૈયાર કરવાનો કે તમે આ સાઇટ કોકને બેઠી આપી દો ને તો એને મૂંઝવણ શરૂ થઈ જાય.
પોઝિટિવિટી ના રાખી શકે? પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલ્યા. આ 2002 સાલનો પ્રસંગ છે, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 82 વર્ષની હતી, 82. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન અને ગુરુના આશીર્વાદથી મને મારી છાતી ઉપર એક કાંકરીનો ભાર પણ આનો લાગતો નથી. શું પોઝિટિવિટી કહેવાય! અને આપણે સવારે 3 જ એપોઇન્ટમેન્ટ હોય, એક જણા 10 મળવાનું, એક જણા 11, એક જણા 12, તોય સવારે 9 વાગ્યાથી ટેન્શન. આજ મારે બહુ કામ. શું બહુ કામ? 3 જણ મળવાનું છે, મારે બહુ કામ કે આજે. અને 10 વાગે એપોઇન્ટમેન્ટ, 10માં 10 કોઈ 10 મિનિટ પહેલા કઈ મળવાનું, તું પછી મળ ને, મારે અત્યારે કામ છે. પણ હજી તો 10 મિનિટ છે, મળી લે ને. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, 4 મિલિયન. એના પ્રશ્નો સાંભળ્યા, એના પ્રશ્નોના સમાધાન આપ્યા. 7.5 લાખ પત્રો ઉપર વાંચીને ઉત્તર લખ્યા. તમે લોકો જે એકદમ ગેજેટ સેવી હશો અને જે નેટ ઉપર બહુ એક્ટિવ હશો અને ફેસબુક ઉપર એક્ટિવ હશો ને, તમે જિંદગીમાં 7.5 લાખ લાઈકે નહીં કરી હોય, અંગૂઠા ઊંચા નહીં કર્યા હોય. પ્રશ્નો વાંચીને ઉત્તર લખવાની ક્યાં વાત છે? ખાલી લાઈક કરવાની હોય ને, એ તમારા 7.5 લાખ આખી જિંદગીમાં નહીં થાય. આમાં કઈ નથી, આમ જ કરવાનું હોય ખાલી. 3.5 લાખ ઘરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ફર્યા. શું એનર્જીથી કામ કર્યું છે! અને પછી તું સવારના પોરો મોઢું લટકાઈને બેસતો તને શું ચાંદલા કરવાના? આવા મહાપુરુષોના જીવન સામે જોવાનું. મેં તમને મારવા નાટપટ્ટુની વાત કરી, કેટલી પ્રેરણાદાયી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, કેટલી પ્રેરણાદાયી વાત છે. અને આવડી મોટી સંસ્થા ઊભી કરી, એની વચ્ચે અમને 1300 સંતોને દીક્ષા આપી.